નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। મિત્રો, થોડા દિવસ પહેલાની વાત છે કે જ્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયા માંગ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા અને આ નિવેદનને લઈને રાજકારણમાં એક મોટો ગરમાવો આવ્યો હતો। ત્યારે ચૈતર વસાવાએ પ્રતિક્રિયા કરી હતી કે 75 લાખ રૂપિયા મેં નથી માંગ્યા અને આ વાતની ખરાઈ કરવા માટે ચૈતર વસાવા કલેક્ટર પાસે ગયા હતા અને કલેક્ટરનું જે નિવેદન હતું કે 75 લાખ નથી માંગ્યા તે પ્રકારનું નિવેદન આપ્યું હતું અને હવે એ જ કલેક્ટર ફરી ગયા છે। આ કલેક્ટરે યુટર્ન લીધો છે તે વિશે આપણે આગળ હવે જાણીએ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કર્યાનો સનસનીખેજ આરોપ લગાવતા આ રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો। આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે। ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા હોવાની મનસુખ વસાવાની વાત નર્મદા જિલ્લા કલેક્ટરે સ્વીકારી લીધી છે, જ્યારે આમ આદમી પાર્ટીના એમએલએ એ પ્રતિક્રિયા આપી હતી કે કલેક્ટર ઉપર દબાણ કરવામાં આવ્યું માટે કલેક્ટરે પોતાની વાતને ફેરવી તોડવી પડી હતી અને નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ યુટર્ન લીધો છે। 75 લાખના તોડકાંડ મુદ્દે મનસુખ વસાવા 26 ડિસેમ્બરે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર ઓફિસમાં મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ નીલ રાવ મીટિંગ યોજી હતી। આ દરમિયાન કલેક્ટરે સ્વીકાર્યું હતું કે 75 લાખ ચૈતર વસાવાએ માંગ્યા હતા। 2 દિવસ પહેલા સાંસદના આક્ષેપ પર ચૈતર વસાવા કલેક્ટરને મળવા ગયા હતા, ત્યારે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી કહી હતી, જ્યારે આજે કલેક્ટરે કહ્યું કે રાજપીપળા નહીં પણ કેવડિયા હેલીપેડ પર વાત કરી હતી। મનસુખ વસાવાએ શું કહ્યું તે જાણીએ। મનસુખ વસાવાએ કહ્યું કે મારી સાથે ભાજપ પાર્ટી છે અને સરકાર સાથે છે, મને વિશ્વાસ છે આજે મારી સાથે જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તા આવ્યા છે। મેં કહ્યું જ હતું કે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ, પણ આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે, એટલે હવે હું પાર્ટી સાથે જ છું। ચૈતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી તે વિશે પણ આગળ જાણીએ। ભરૂચના સાંસદ અને ડેડિયાપાડાના ધારાસભ્ય વચ્ચે આક્ષેપનો દોર યથાવત છે, ત્યારે ગતરોજ ચૈતર વસાવા કલેક્ટર સમક્ષ પોતાના પર લાગેલા લાખોના તોડ અંગેનો ખુલાસો કરવા પહોંચ્યા હતા, જે બાદ આજે ચૈતર વસાવાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે કલેક્ટર પર દબાણ કરવામાં આવ્યું હતું માટે કલેક્ટરે પોતાની વાત બદલી નાખી છે। મિત્રો, ચૈતર વસાવાએ જણાવ્યું કે સરકારે કલેક્ટરને સત્તા સામે શાણ પર સારું ના લાગે તેમ કહ્યું હતું। અમને મળતી માહિતી અનુસાર કલેક્ટરને ઈડી સુધીની ધમકી આપવામાં આવી હતી। મનસુખભાઈ મારા પર જે 75 લાખનો તોડનો આરોપ લગાવ્યો હતો તેને કલેક્ટરે અગાઉ નકારી કાઢ્યો હતો। કલેક્ટરને અમારી અપીલ કે તમે નીડર રહો, અમે તમારી સાથે છીએ। કલેક્ટર જો આજે મનસુખભાઈની વાતને સમર્થન આપતા હોય તો એમને કહીશ કે બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો નહીં। તો મિત્રો, જ્યારે ચૈતર વસાવા કલેક્ટરને મળવા ગયા હતા ત્યારે કલેક્ટરે કીધું હતું કે 75 લાખ રૂપિયા માંગ્યા છે, આ વાત ખોટી છે, અને પછી જ જ્યારે મનસુખ વસાવા ત્યાં કલેક્ટરને મળવા ગયા ત્યારે આ જ કલેક્ટરે ફરી ગયા છે, આ વાતને ટાળી છે અને કહ્યું છે કે મારી જોડે 75 લાખ રૂપિયાની માગણી કરી હતી અને પણ કેવડિયા હેલીપેડ ઉપર આ વાત થઈ હતી। મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો, અને આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, અને આ વિડીયોને લાઈક કરી દો।
ધન્યવાદ.